બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજે જ્યારે આપણે વાત કરશું તો પૂજ્ય સાધુ વિવેક સાગર દાસ અને એમના જે લખેલા લખાણ અને એમને હું વાંચા આપીશ. એમનું એક શીર્ષક હતું કે મંદિરોનો ઉદ્ગમ. આના વિશે આજે થોડીક વાત કરશું. તો દરેકે દરેક હરિભક્ત અને બધા જ લોકો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહે. ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે હજારો લોકો મારી ચેનલને જોવે છે, સ્વામિનારાયણ ભગવાનની કથા સાંભળે છે. ગયા વખતે પણ 44,000 લોકોએ કથા સાંભળી. એના પછી બીજો એક વિડીયો બનાવ્યો તો 17-18,000 લોકોએ સાંભળી. પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો તમે સબસ્ક્રાઈબ કરો. આ સબસ્ક્રાઈબ કરવાથી એક અમને પ્રોત્સાહન મળશે, અમને વધારે વધારે ભગવાન સ્વામિનારાયણની કથા કરવાની ઈચ્છા થશે, મોટિવેશન મળશે. અને ફ્રીમાં છે સાહેબ બટન દબાવવાનું, તો એક બટન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે વાત કરીએ કે જરૂરિયાત એ શોધની જનની છે. આ શાશ્વત સિદ્ધાંત છે. સમાજને જ્યારે શિક્ષણની જરૂર પડી ત્યારે ગુરુકુલો અને શાળાઓની વ્યવસ્થા શોધાઈ. સમાજને જ્યારે મનોરંજનની જરૂર પડી ત્યારે બાગ બગીચા અને મનોરંજનના વિવિધ પ્રકારના સ્થાનો રોપાયા અને રચાયા. સમાજને જ્યારે ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જવાય તેવા સ્થાનની જરૂર લાગી ત્યારે મંદિરોનું નિર્માણ થયું. સમાજને જ્યારે આરોગ્યની જરૂર પડી ત્યારે દવાખાનાઓ બનાવ્યા. અને આવી રીતે સમાજના આધ્યાત્મિક અને સર્વાંગી ઉત્કર્ષ માટે બધી જ પ્રકારની આવશ્યકતાઓની પૂર્તિ મંદિર દ્વારા થઈ શકે છે. મંદિર નિર્માણની પ્રવૃત્તિ કેવી રીતે થઈ તે ઇતિહાસ જોઈએ. સૃષ્ટિની શરૂઆતનો માનવ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવતો. ઘરમાં કે અન્ય સ્થળે નવરાશની પળોમાં તે વિચારતો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ બધા ન હતા. ભૂમિરા પોનલો વાયુ ખમ મનોબુદ્ધિ રેવચ અહંકાર ઇત્યેમે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. આકાશ, વાયુ, જળ કાંઈ ન હોત તો મારું જીવન કેવી રીતે ચાલત. તેને આ પંચ મહાભૂતો તરફથી શાંતિ અને સહાય મળતા, તેથી તે તેમને જ દેવતા માનતો અને તેમની જ પૂજા કરતો. વેદોમાં ઉષા, વરુણ, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, પૃથ્વી વગેરેની ઉપાસના લખેલી છે. શાંકુતલમ નાટકના મંગળાચરણમાં કવિ કાલિદાસે પણ પૃથ્વી, જળ, તેજ વગેરે 8 પ્રાકૃતિક અંગોના ભગવાન શિવની પ્રત્યક્ષ મૂર્તિ રૂપે વર્ણવ્યા છે. એત ધ્વનિની ભૂતાની સર્વાણી ત્યુપધારાય અહમ કૃતનસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. અને કોઈ વાર માનવ ગિરી શિખરો ઉપર કે ગિરી ગૃહોમાં બેસી ઊંડા વિચારમાં ઉતરતો કે આ પંચભૂતરૂપી પ્રકૃતિનો પ્રેરક કોણ હશે? પવનનો પ્રેરનાર, વરસાદનો વરસાવનાર, આકાશનો આધાર કોણ હશે? આ વિચારધારામાંથી તો કેનો પનિષદ થયું? આ આખી વિચારધારામાંથી કેનો ઉપનિષદ થયું? ભગવાને તેની આ જિજ્ઞાસા જાણી અને તેમની પ્રેરણાથી માણસને પ્રકૃતિના પાલવમાં છુપાયેલા પ્રભુની પ્રતીતિ આવી. આખી સૃષ્ટિ તેને પ્રભુમય લાગી. તે ભાવ વિભોર બની અને પછી ગાવા લાગ્યો. જ્યોતિષી વિષ્ણુ ભુવાન વિષ્ણુ વર્ણાની વિષ્ણુર્ગ્યો દિશક્ષ નદઃ સમુદ્રાશ્વ સ એવ સર્વ યદસ્તિ યનાસ્તિ ચ વિપ્રવર્ય. હે વિપ્રશ્રેષ્ઠ, આ આકાશી ચાંદની ભુવનો
અરણ્યો, પર્વતો, દિશાઓ, નદીઓ, સમુદ્રો, જે કંઈ પણ અસ્તિત્વ ધરાવે છે તે બધું પ્રભુમય છે. કવિ કલાપીએ આ જ ભાવને જુદા જ શબ્દોમાં રજૂ કર્યો છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની. જ્યાં જ્યાં ગુલો, જ્યાં જ્યાં ચમન, ત્યાં ત્યાં નિશાની આપની. શિખર કે ગુફામાં ઉદ્ભવેલા આ વિચારોમાં તેને શાંતિ મળી. આ શાંતિની અનુભૂતિ ગામમાં રહ્યા થકા પણ થાય, એટલે માનવે ગામમાં મંદિર રચવાનું વિચાર્યું. વેદી, પીઠિકા કે બાજોટ ઉપર કેવળ 4 સ્તંભ કે શેરડીના 4 સાંઠા જોડી એને ઉપાસના ભાગે એક કરીને બાંધ્યા. મંદિરનું આ મૂળ સ્વરૂપ ગિરિશિખર અને ગુફામાંની શાંતિનો એને અનુભવ હતો. એટલે તેણે મંદિરનો આકાર તેવો કર્યો. વળી ભારતીય સંસ્કૃતિ યજ્ઞીય સંસ્કૃતિ છે, તેથી મંદિરોના શિખરોનો આકાર યજ્ઞ વેદીની જવાળાઓ જેવો કર્યો એમ પણ કહી શકાય. કેળ અને શેરડી સમય જતાં કરમાઈ જાય એટલે વધુ ટકે તેવા કાષ્ઠ મંડપો બનાવ્યા. કાળક્રમે પછી ઈંટો અને પાષાણનો ઉપયોગ થવા લાગ્યો. શિખર અને ગર્ભગૃહ, ગુફાવાળા મંદિરો બનાવ્યા. મંદિરોમાં શિખર અને ગર્ભગૃહ સાથે દર્શનાર્થીઓ માટે ગૂઢ મંડપ જોડાયો. 3 દિશાથી પ્રવેશવા માટે મુખ્ય મંડપો મુકાયા. નૃત્ય માટે નૃત્ય મંડપ કે રંગ મંડપ ઉમેરાયા. પછી ભિન્ન ભિન્ન પ્રકારના સ્તંભો, મંડોવર, ઝરૂખા, ઘુમટ, ઘુમટીઓ, તોરણ, છત, મંડોરમાં દીપકાવલો, દેવી દેવતાના વિવિધ સ્વરૂપો, ઘુમટમાં દેવતાના સ્વરૂપો અને રેખાઓ ત્રાસમાં આગળ વધે અને ઉપર એક વર્તુળમાં મળે છે. આ વર્તુળ એટલે આમલસારો. શિખર ઉપર કળશ અને ધ્વજદંડ, સૌથી ઉપર ધજા. મંદિરો એક શિખરના અને એકથી વધુ શિખરના થાય છે. એટલા માટે જંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ શમદ ભાવમ યાતિ નાશ્યત્ર સંશય. સનાતન હિન્દુ પરંપરામાં મંદિરને દેવ સ્વરૂપ માનવામાં આવ્યું છે. મંદિરના સ્થાપત્યના વિવિધ અંગોની ભગવાનના વિવિધ અંગો સાથે એકરૂપતા સ્થાપીને ભારતીય ઋષિઓએ તેનો ખૂબ મહિમા કયો છે. યદક્ષરમ વેદવિદો વદંતી વિસંતિ યદ્યતયો વિતરાગાહ યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતે તત્તે પદ્મ સંગ્રહેણ પ્રવક્ષ્ય. આથી દેવ સ્વરૂપ મંદિર તેમજ ગર્ભગૃહમાં બિરાજતા ભગવાન પ્રત્યે ભક્તિથી સૌ છલકાય છે. ભારતીય મનુષ્યો પંચરાત્રિ શાસ્ત્રોના આધારે માનતા કે ધાતુ, પાષાણ, કાષ્ઠ, ચિત્ર, લેપન, સ્ફટિક, વેણુ અને મનોમય આ 8 પ્રકારની મૂર્તિઓ પ્રભુનું સ્વરૂપ છે. તેથી મનોમય સિવાયની આર્ય સ્વરૂપ પ્રભુની મૂર્તિઓ મંદિરમાં ધરાવાય છે. એટલે જ મૈયા શક્ત મના પાર્થ યોગમ યુંજન મદાશ્રય અસમ સંયમ સમગ્ર મામ યથા જ્ઞાસ્યસી તચ્છુણુ. મંદિર એટલે કેવળ દેવધર નહીં, તેમાં કેવળ આરતી, પૂજા અને થાળ થતા હોય અને ઘંટ, ઝાલર અને નગારા વાગતા હોય એવું નહીં, પણ મંદિર એટલે કે જ્યાં સમય અટકે અને આત્માને શાંતિ મળે. મંદિરે પ્રેમ, શાંતિ અને સંવાદિતાનું સ્થાન છે. મંદિર જો સર્વાંગ સુંદર બને તો વિશ્વ પણ સર્વાંગ સુંદર બને. માનમ ધામ મૃસ્તુ સ્વર્ણમ જગત સંપૂર્ણાત ભવેત. પૂર્વે મંદિરના સ્થાનને માપ ઉપરથી સમગ્ર શહેરની અને ઇમારતો અને સંસ્થાઓ બંધાતી.
મંદિર આખા શહેરનું નિયમન કરતું કંબોડિયા પૂર્વે કંબોજમાં અંગરકોવાટ શહેરમાં વિશ્વનું મોટામાં મોટું હિન્દુ મંદિર છે. 25 ચોરસ કિલોમીટરનો